ફતેગંજમાં જૂના ઝઘડાની અદાવતે મારામારી થતા પોલીસે 7 જેટલા લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના ફતેગંજ ખાતે અગાઉ થયેલા જૂના ઝઘડાની અદાવતે બે જૂથ વચ્ચે હિંસક મારામારી થઈ હતી। જાહેર માર્ગ ઉપર તથા કેફેમાં દોડાવી મારામારી કરાઈ હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા। મારામારીમાં પટ્ટા, ચપ્પુ, પાઇપનો ઉપયોગ કરાયો હતો। ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને 7 જણાને પકડી પાડ્યા હતા, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી। નવાયાર્ડ રસુલની ચાલીમાં રહેતા શાનખાન અયુબખાન પઠાણ રાજમહેલ રોડ ખાતે મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે। ગત તારીખ 18મી જાન્યુઆરીએ ફતેગંજ સર્કલ ચાય જાયકા કેફેની બહાર અઝહરખાન પઠાણ સાથે બેઠો હતો। તે દરમિયાન સમીર પઠાણ તથા તેનો મિત્ર અનુરાગ મિશ્રા સાથે સામાન્ય ઝઘડો થયો હતો, જેથી તેની અદાવત રાખીને ગત 20મી જાન્યુઆરીએ રાત્રે 10 વાગે શાનખાન તથા મોહમ્મદ સમીર સહિત રાત્રિ બજાર જમવા જતા હતા। તે દરમિયાન ફતેગંજ જૂનાવુડા સર્કલ પાસે અચાનકથી એક અલ્ટ્રોસ કારમાંથી અનુરાગ મિશ્રા, સમીર પઠાણ ઉતર્યા હતા। આ સાથે કારમાંથી નદીમ પઠાણ તથા અન્ય બે અજાણ્યા ઈસમો પણ આવ્યા હતા। તમામ મોહમ્મદ સમીર પઠાણની મોપેડ પર પટ્ટા મારવા લાગ્યા હતા। આ સાથે તેઓને દંડા, લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો। અનુરાગ મિશ્રા, સમીર પઠાણ સહિતથી બચવા મિત્રો ત્યાંથી ભાગ્યા હતા। શાને ત્યાંથી તેના મોટાભાઈ અઝહરખાન તથા મિત્ર સમીર ઉર્ફે બાબુ પઠાણને ફોન કરી ઝઘડા અંગે જાણ કરી હતી। તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા। જોકે તેઓ સાથે સ્કોર્પિયો કારમાં વસીમ ગેંગસ્ટર, એઝાઝ શેખ, સરતાજ સહિત આવ્યા હતા। વસીમ પાસે ચપ્પુ હતું, તે તમામ તેમની પાસે આવ્યા હતા અને મારવા લાગ્યા હતા। આ મામલે બે પક્ષે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસ દ્વારા અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ સાથે જ પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે ઉઠક બેઠક કરાવી માફી પણ મંગાવી હતી। પોલીસ દ્વારા ઘટના સ્થળથી આસપાસના લોકોના પણ નિવેદન નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। ગુનામાં વપરાયેલી અલ્ટ્રોસ કાર, 2 વ્હીલર કબજે કરવામાં આવ્યા છે। પોલીસે દંડા, ચપ્પુ, બેલ્ટ સહિત પણ વસ્તુઓ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। કોઈપણ આરોપીને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે। સખતમાં સખત સજા કરાશે, સખતમાં સખત કાર્યવાહી કરાશે। પોલીસ તેમના ભૂતકાળ પણ તપાસી રહ્યા છે। સમગ્ર મામલે એસીપી એ ડિવિઝન ડીજે ચાવડા દ્વારા માહિતી આપી હતી। ગઈકાલ રાત્રિના 20 જાન્યુઆરી રાત્રિના 10 વાગ્યાના અરસામાં એક જ કોમના બે લોકો, એટલે કે બે નાના જૂથ, એક જૂથમાં 9 જણા હતા અને બીજા જૂથમાં 3 જણા હતા। એમણે આંતરિક ઝઘડો કર્યો અને એ ઝઘડાના પરિણામ સ્વરૂપ ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થયા। બંને ઝઘડવાના કારણે સામાન્ય ઈજા થતાં બંને પક્ષ એસએસજી હોસ્પિટલમાં દાખલ થયેલ। પોલીસ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી ગઈ। આ લોકોને શું ઘટના હતી અને કેમ ઝઘડ્યા તેનું કારણ પોલીસે જાણવાનો પ્રયત્ન કરેલો, જેમાં હકીકત એવી છે કે 3-4 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલી કે જેમાં નવાયાર્ડ વિસ્તારના અઝહરખાન પઠાણ એમનો પોતાનો ભાણિયો ગોરવા વિસ્તારના સમીર ખાન પઠાણ સાથે અવારનવાર ફરતો હોય, જેથી આ અઝહરખાને સમીરને ઠપકો આપ્યો હતો। તે મતલબે 3 દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય મારામારીની ઘટના ઘટેલી, જેના કામે પોલીસે જે તે વખતે 4 આરોપીઓની ધરપકડ કરેલી। આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલ રાત્રિના આ જ ફરિયાદ પક્ષ સાથે કે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એના અનુસંધાને જૂનાવુડા સર્કલ રોડ ઉપર રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો। બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે। એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર 9 આરોપીઓ એમણે દર્શાવેલા છે અને બીજીમાં ફરિયાદ છે એમાં 3 આરોપી દર્શાવેલા છે। કુલે 12 આરોપી છે। એમાં કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે। આ ધરપકડ કરેલા આરોપીઓ નદીમ સલીમ ખાન પઠાણ, ઓવેસ અબ્દુલભાઈ પઠાણ, अनुराग मिश्रा, समीर पठाण, साजिद पठाण,
એઝાદ શેખ, આ તમામ આરોપીઓ ગોરવા વિસ્તારના છે. બાકીના જે 3 આરોપીઓના નામો છે, શાન પઠાણ, મોહમ્મદ પઠાણ અને અઝહર પઠાણ, એ 3 નવાયાર્ડ વિસ્તારના છે, જે હાલ હોસ્પિટલાઇઝ છે, એમની સારવાર ચાલુ છે. એકંદરે તમામ આરોપીઓ, આજે હોસ્પિટલાઇઝ આરોપીઓ છે, એ પણ હોસ્પિટલમાં ગાર્ડ હેઠળ છે, પોલીસ ગાર્ડ હેઠળ છે. બાકીના 6 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે એ 4 વ્હીલર એટ્રોસ કાર પણ પોલીસે કબજે કરેલી છે. 2 વ્હીલર વપરાઈ છે પણ એ પણ એની કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. જે લાકડી, ચપ્પુ, પાઇપનો ઉપયોગ કર્યો છે, બેલ્ટનો ઉપયોગ કર્યો છે, એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. કોઈપણ આરોપીને કોઈ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. સખતમાં સખત કાર્યવાહી કરીશું. એમનો ભૂતકાળ આપણે તપાસી રહેલા છે. એમાં માત્ર એક જ આરોપી એવું છે કે જેના વિરુદ્ધમાં અગાઉ ગુના રજીસ્ટર થયેલા છે. બાકીના આરોપીઓના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ દેખાતો નથી અને ઇવન એમની પૂછપરછમાં પણ એ ગુનો નહીં કરેલાનું જણાય છે અને એ ભણેલા પણ હોવાનું જણાય છે. આમ આ આરોપીઓ ગોરવા પોસ્ટે વિસ્તારના મધુનગર અને બાકીના આપણા અહીંયા નવાયાર્ડ ફતેગંજ વિસ્તારના છે. મોટાભાગના આરોપી પકડાઈ ગયેલા છે. 3 આરોપી પોલીસ પકડથી દૂર છે, એના માટે ટીમો બનાવી પ્રયત્નો ચાલુ છે અને બાકીના જે 3 જે છે એ હોસ્પિટલાઇઝ છે અને એના પર પોલીસે ગાર્ડ મૂકેલી છે. સખતમાં સખત કાર્યવાહી પોલીસ કરશે અને એમાં કોઈપણ સૂક્ષ્મ લૂપ પણ ન રહે અને સારામાં સારી પોલીસ કાર્યવાહી કરે અને આરોપી પણ યાદ રાખે એવી અમે પોલીસ કાર્યવાહી. હા, એક વસીમ પઠાણ કરીને છે, નવાયાર્ડનો છે, એક સરતાજ પઠાણ છે, એક હસનૈન પઠાણ છે. આ 3 આરોપી પોલીસ પકડથી દૂર છે, પરંતુ અમે ટીમો બનાવી અને એ જે છે એ જગ્યાએ અમે પોલીસ ટીમો રવાના કરી છે. નજીકના ટૂંક જ સમયમાં પડી જશે એવી પોલીસ ત્યાં. મેં આપને એમ કીધું એમ કે 3 દિવસ પહેલાં અગાઉ આ અઝહર પઠાણ જે નવાયાર્ડનો વતની છે એનો ભાણિયો છે, એ ભાણિયો ગોરવાના સમીર ખાન પઠાણ સાથે ફરતો હતો કે તું ખરાબ છે, મારા ભાણિયાને ખરાબ ના કરીશ, એ મતલબની અગાઉ ફરિયાદ રજીસ્ટર થયેલી છે અને એ ફરિયાદના કામે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. તો આ 4 આરોપીઓ ફરી આ સ્થળ ઉપર પહોંચ્યા છે ત્યારે ફરિયાદ પાસે કે તે અમારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી, એ મતલબની આ હકીકત છે. એ સિવાય બીજી કોઈ ઘટના નથી. હા, અમે દુકાનદારને બોલાવી લીધેલા છે, એમને પૂછ્યું છે અને એમની ફરિયાદ લેવાની હાલ તજવીજ ચાલુ છે. હા, અમે આ છોકરાઓ યંગ છે, અભ્યાસુ પણ છે, એટલે અમે એમના પેરેન્ટ્સને બોલાવ્યા છીએ. વિદ્યાર્થીઓનું પણ અમે જે ભણે છે એમનું કાઉન્સિલિંગ કર્યા છે અને એમના પેરેન્ટ્સને પણ જણાવીશું કે છોકરાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં રોકાય નહીં અને આવા ગુનાઓ જો એક કરતાં વધારે સંખ્યામાં થઈ શકે તો એમનું કેરિયરને નુકસાન થશે. તે કાઉન્સેલિંગનો પણ એક હાથ અમે પ્રક્રિયા ધરી છે.